તો હે ગાઈસ, સ્વાગત છે નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. બધાને કેમ છો? મજામાં જ હશો ને? મજામાં જ રહેવાનું આપણા બ્લોગ જોતા હોય કે. તો જો અમે બહાર નીકળી ગયા અને આજ છે ને ગાડીમાં બ્લોગ ચાલુ કર્યો છે. જો અત્યારમાં ગાડી આગળ એવું ઘરથી ગઈ પહેલા નીકળ્યા હતા. કેટલા 5:30 વાગે નીકળ્યા હતા. ત્યારે અંધારું હતું એટલે શૂટ નથી થઈ ગયું. એટલે આપણે જો મસ્ત નાસ્તો વાસ્તો કરી શૂટ ચાલુ કરી દીધું છે. અને આજે આપણે જઈએ છીએ ઇવેન્ટમાં. વિડીયોમાં વિના રહેજો, મજા આવશે ઇવેન્ટમાં. હે ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ હવે આપણી મંઝિલ તરફ. થોડાક દૂર છે, આપણે વચ્ચે એક ફોલોવર મળી ગયા છે, તો એને મળવા આપણે ઉભા રહ્યા છે. ક્યાં ફોલોવરને ફોન કરી દે. એ ભાઈનો ભાવ છે, તો આપણે અમને મળતા જ આવી. તો વિડીયોમાં બન્યા રહેજો. તમને ભાઈ ફોલોવર મળી ગયા છે. શું કહેવો તમે? અહીંયા એક ફોલોવર મળ્યા હતા. અત્યારે ઘડી ઉભા છીએ. અહીંથી આપણે સોમનાથ 5 કિલોમીટર થઈ છે. એટલે હમણાં પહોંચી જાવ આપણે ત્યાં. એ ભાઈનો આગ્રહ હતો એ કે ઉભા છો. તો મળી ગયા હમણાં. એને છે ને એકવાર કોમેન્ટ કરો કે થેન્ક યુ સો મચ. કેવું હું શબ્દ નો બોલ્યો પાછું પછી વિચાર નો હોય કે આપણે હવે શું બોલવું. એવું છે. તો ભાઈબંધો, તમને બધાને થેન્ક યુ સો મચ અમારો વિડીયો જોવા માટે. સબસ્ક્રાઇબ કરી દેવાનું. નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ. આપણે જો જોયું નથી એટલે આ બસ જાય ને આગળ એની વાયમાં આપણે જવાનું છે. બસ બતાવી ગયો આગળ એટલે બસ જાય ને આપણે એની વાયમાં જવાનું છે. કેટલા એવા રિટર્ન માં છે ને બહુ તોલ નાકા નો લેતા. ટોલ નાકા આવશે. પોઝ મારી દઈ, તૈયાર થઈ જઈ, પછી પાછી એન્ટ્રી પાડવાની છે આપણે. સિનેમેટિક એનો સ્પેલિંગ શું થાય છે કઈ ગયા તો ભારે કરી મન નો આવડે. મને ના આવડે. કઈ નહીં, ઇંગ્લિશ વિડીયોમાં બી નહીં. તો ગાઈસ, હું પહોંચી ગઈ છું. તમે જોઈ શકો છો મારી પાછળ જે મંદિર છે, આ કંઈક રામજી મંદિર છે ને, અહીંયા આપણે રાખેલું છે. જો આવી રીતનું છે કંઈક. ક્યાં પહોંચી ગયા છીએ આ જરીક એડ્રેસ? આપણે આવી ગયા છે અત્યારે સોમનાથ એવોર્ડ ફંક્શનનો અને શ્રી રામજી મંદિર ઓડિટોરિયમમાં છીએ અત્યારે. તમે જોવો અત્યારે બધા ક્રિકેટરો આવી ગયા છે અને આપણે અંદર એન્ટ્રી લઈ લઈ. જો આવી રીતનું કંઈક છે, મસ્ત મજાનું લોકેશન. ફોટા શૂટ કરવા છે, પણ થોડીક વાર રેન કરશું આપણે ફોટા શૂટ. ધ્રુવરાજજી પ્રીતમ
ગાઈસ જો ફંક્શન પૂરું થઈ ગયું છે ને હું નીકળી ગઈ છું. એમ તો ચાલુ જ હતું પણ અમે બહુ દૂરથી આવી છીએ ને તો જવાનું હતું વહેલા ને જો આપણો એવોર્ડ સર્ટિફિકેટ મળી ગયું છે આપણને. તો વિડીયો છે ને કડીક રહીને એન્ડ કરશો. જે આપણે મંદિરે જવાનું છે સોમનાથ મહાદેવના. સોમનાથ દાદાના દર્શન કરી લઈએ છે. અહીંયા લગી આવ્યા છે પછી ખાલી ખાલી એમને જવું કરતા સોમનાથ દાદાના દર્શન કરી અમારે ભોળિયાનાથના દર્શન તો કરવા જ પડે હો. એ હા હર હર મહાદેવ કહી દેજો બધા કોમેન્ટમાં બરાબર. કોણ આ એવોર્ડ માં હતું એ જરાક કહેજો, કોમેન્ટ કરજો કોણ આ એવોર્ડ માં આવ્યા હતા. અને આજે હું કઈક થોડીક મસ્ત જ લાગુ છું એવું લાગે છે મને. કઈ નહીં ચાલો મળીએ પછી. તો હે ગાઈસ જો અમે આવી ગયા છીએ અત્યારે સોમનાથ મહાદેવને ત્યાં. ગરમી બહુ થતી હતી એટલે વાળ છે ને થોડાક બાંધી દીધા એટલે મજા આવે છે. અને અમે અત્યારે ક્યાં આવી ગયા છે તમને બતાવો અહીંનો વ્યૂ. લોકેશન શું છે? જો તમે અહીંનો વ્યૂ જો એકવાર. આમ જો દરિયો. અહીંયા આપણે છે ને મસ્ત મજાની છે ને ક્યાં દાદા હાલે છે પણ રીલ બનાવવાની છે. ઓહો ભાઈ જો તો ખરી પબ્લિક તો જુઓ તમે અહીંયા કેટલું બધું પબ્લિક છે. દરિયો મસ્ત વાટા કરે છે. બાકાજી બોલે છે દરિયામાં જો બધા એવા બધા બેઠા છે. તમારે શું કરવાનું છે? દરિયે નાવાનું છે કેમ? ઓ જો તમને ઝૂમ કરી બતાવું. જો કઈ નહીં કહીશ આપણે છેડે થોડાક ફોટો શૂટ કરી લઈએ. મસ્ત મજાના ફોટો શૂટ કરી લઈએ. ચાલુ કરે ફોટા પાડ લઈ. આ દરિયો તોફાની હોવાના કારણે કોઈ પણ પ્રવાસી નાવાનું તો એટલું ધ્યાન રાખજો કે અહીંયા નહીં છે. જો અહીંયા લખેલું જ છે આપણે. આ છે એનો દરિયો સોમનાથ મહાદેવનો. મસ્ત મજાનું વ્યૂ આવે છે લોકેશન. ચાલો હવે આપણે ફોટા પાડી વાળીએ. આ વિડીયોને અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. વિડીયો ગયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે થાકી ગયા છે ને એ કહી દો ને. એમાં તો એવું છે કે ભાઈ નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. લાઈક કોમેન્ટ જરૂરથી કરજો કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો. ચાલો હવે આપણે જવું છે ઘરે. થાકી ગયા છે એટલે કદાચ આપણે વિડીયો આગળ નહીં બનાવીએ. વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. મહાદેવને જય માતાજી.